ધોરણ 5માં આપણે આસપાસના વિષયનો અભ્યાસ કરેલો, જેમાં તમે વાર્તાઓ, રમત જગત, સ્વાસ્થ્ય, ખેતી, જળ સાથે સંકળાયેલ બાબતો, રોગો અને સારવાર, સિદ્ધિઓ જેમ કે વિજ્ઞાન સાથે જોડાયેલી હોય વગેરે વિશે અભ્યાસ કરેલો. એ બધું કરીને આજે આપણે ધોરણ 6માં પહોંચી ગયા, જેથી આપણે સૌ ખુશ છીએ. અહીં આજે આપણે તમારા માટે એક નવો જ વિષય કે જે તમને ભવિષ્યમાં પણ ઉપયોગી બનશે એવા વિષયની આજે આપણે શરૂઆત કરીશું, જેનું નામ છે સામાજિક વિજ્ઞાન. જ્યારે પણ સામાજિક વિજ્ઞાન શબ્દ સાંભળવા મળશે ત્યારે એની સાથે સાથે તમને 5 બીજા વિષયો જોડાયેલા જોવા મળશે. એ સાહેબ 5 વિષય? હા, 5 વિષય. કયા કયા 5 વિષય? તો કે પહેલો વિષય તમારે હશે ઇતિહાસ, બીજો ભૂગોળ, ત્રીજો વારસો, ચોથું રાજ્યશાસ્ત્ર અને પાંચમું અર્થશાસ્ત્ર. તો સાહેબ અત્યારે આપણે શું ભણીશું? તો સાહેબ અત્યારે આપણે ભણીશું ઇતિહાસ, કે જે તમારે સામાજિક વિજ્ઞાનનો જ એક ભાગ છે. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1, કે જે તમને આપેલું છે ચાલો ઇતિહાસ જાણીએ. શું આપેલું છે? ચાલો ઇતિહાસ જાણીએ. તો સાહેબ ચાલો ઇતિહાસ જાણીએ તો એની અંદર તમારે મુખ્યત્વે 4 બાબતો યાદ રાખવી પડશે. કેટલી? તો કે સાહેબ 4. એ 4 બાબતોમાં સૌપ્રથમ આવશે તમારે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. બીજી બાબત આવશે તમારે ઇતિહાસના અભ્યાસીઓ, કેવા કેવા લોકો, કયા લોકોએ તમારા ઇતિહાસ વિશે જાણકારી મેળવેલી, એ તમારે આવશે તમારે બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો આવશે ભૂમિનું નામ. ભૂમિ એટલે અહીં કોઈ સ્ત્રીની વાત કરવામાં નથી આવેલી. ભૂમિ એટલે કે જમીન, કોઈ ભાગ છે એનું નામ, કઈ રીતના પડેલું, શું પડેલું, કઈ રીતના રાખવામાં આવેલું, કોને રાખેલું, એ બધું વિગતે જાણીશું. એ સિવાય અંતિમ એટલે કે ચોથો મુદ્દો તમારે આવશે સાલવરી. સાલવરીમાં ખાસ અગત્યની નોંધો આવશે, ફૂલ ફોર્મ આવશે, એ તમારે યાદ રાખવાનું રહેશે. તો આપ સૌને તૈયાર હશો એવી આશા સાથે અત્યારે આપણે ચેપ્ટર નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએની શરૂઆત કરીશું. તો એવી આશા રાખું છું કે આપની પાસે નોટ પેન અને પાઠ્યપુસ્તક હશે. તો કૃપયા કરીને તે ખોલો અને તેમાં લખવાનું શરૂ કરીશી. જો છોકરાઓ તમારામાં ઘણું બધું આપેલું છે ઉપરથી, એમાં જ ખાલી ને ખાલી તમારે માત્ર ને માત્ર ચર્ચા કરવાની છે, જે આપણે જાણીશું. એ સિવાય જ્યારે ભણવાનું ચાલુ થશે ત્યારે હું તમને કહીશ કે હવે તમારા માટે ખૂબ જ આઈએમપી મુદ્દા અથવા મોસ્ટ ઉપયોગી થાય એવા મુદ્દા આવશે, ત્યારે હું તમને કહેતો જઈશ. એ સિવાય કે જ્યાં લખવાનું હશે ત્યાં હું તમને કહીશ કે હવે લખી નાખો. જો લખશો નહીં તો એ તમને PDF તમારા એટલે કે આપણા જે ટેલિગ્રામ ચેનલ છે એમાં મળી રહેશે, અને જેથી તમને એની પ્રિન્ટ પણ કાઢી શકો છો અને તેને તમે તમારી નોટબુક પણ બનાવી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1 ઇતિહાસ જાણીએ. તમારા ધોરણ 6ના અભ્યાસક્રમમાં સામાજિક વિજ્ઞાન એક રસપ્રદ વિષય ઇતિહાસ આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ, જેમાં સામાજિક વિજ્ઞાનનો આપણે મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાન્ય પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષયના તમામ સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. શું કીધું ભાઈ? કે ઇતિહાસ છે એ તમને માનવ સમાજના ભૂતકાળ વિશેની માહિતી આપે છે. એટલે કે ભૂતકાળમાં જે કંઈ બાબત બની હતી એના વિશે જો તમારે માહિતી જોતી હોય તો કોણ આપશે? તો કે ઇતિહાસ આપશે. જેની મદદથી આપણે વર્તમાનને જાણી શકીએ છીએ. જો ભૂતકાળથી જાણકાર હશી તો વર્તમાનની પણ જાણકારી તમને ઇતિહાસની મદદથી જ પણ મળી રહે છે. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાનને સમજી શકીએ છીએ? એ આપણને પ્રશ્ન થાય. એ સિવાય કે માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે. જ્યારે અત્યારના સમયમાં આપણી પાસે જો એક દિવસ ઇલેક્ટ્રિસિટી ન હોય, કે એક દિવસ આપણી પાસે જો આપણી બાઇક ન હોય, કે તો પણ આપણે મુશ્કેલી અનુભવીએ છીએ કે સાહેબ લાઇટ નથી, મોબાઈલમાં ચાર્જિંગ નહીં હોય, ગરમી થાય, પંખા બંધ હશે,
તો વિચાર કરો એ જે તે સમયમાં ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો કાંઈ પણ વસ્તુ ન હતી તો એ લોકો કેવી રીતે જીવન જીવતા હશે એ આપણને પ્રશ્ન અંદરથી થાય. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ સાથે જોડે છે અને એના વિશે આપણને જાણકારી આપે છે. શું કહે છે કે ભાઈ આપણને એ તમામ પાસા સાથે ઇતિહાસ જોડે છે કે પહેલાં શું હતું, કઈ રીતનું હતું, કેવું હતું, કેનો ઉપયોગ થતો હતો, શું ઉપયોગ થતો હતો, કઈ રીતના ઉપયોગ થતો હતો. એ તમામ પ્રશ્નોનો જવાબ આપણને શેમાંથી મળી શકે છે તો કે ઇતિહાસમાંથી બને છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા યુગમાં અને બીજા યુગમાંથી ત્રીજા, એમ અનેક યુગનું માનવ જીવનનું રીત રિવાજો, માન્યતા, તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપણે કોણ આપે છે? ઇતિહાસ આપે છે. જાણો કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વ્યવસ્થા જોઈએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે કે સાહેબ અત્યારે આપણે 21મી સદીમાં જીવન જીવીએ છીએ તો આપણે ભૂતકાળનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? આપણે ભૂતકાળમાં જે બની ગયેલું છે એનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? એવો તમને વિચાર આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ બને છે. તમને ખ્યાલ હશે કે આપણે જે કોઈ માલઢોર હોય એને બાંધવાની એક કડી આવે ને, જેને આપણે સાંકળ કહેતા હોય, એમાં એક કડીથી બીજી કડી જે રીતના જોડાયેલી હોય એવી જ રીતના વર્તમાન સાથે ભૂતકાળની કડીને જોડવા માટેનું જો કોઈ માધ્યમ હોય તો એ છે ઇતિહાસ. આપણા પૂર્વજો કેવા હતા, એ ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપણે કોણ આપે છે? ઇતિહાસ આપે છે. આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનથી માહિતગાર કરે છે. પહેલાંના સમયમાં લોકો કેવા હતા, કેવું જીવન જીવતા હતા, એ અને અત્યારના સમયમાં લોકો કેવા છે, કેવું જીવન જીવે છે, બંને વચ્ચેની જો તુલના કરવી હોય તો આપણને ઇતિહાસ જાણકારી માહિતી આપણી પાસે હોવી જરૂરી બને છે. હવે તમારા માટે ખૂબ જ અગત્યના મુદ્દાઓ શરૂઆત થશે. એમાં પહેલો મુદ્દો આવે છે તમારે ઇતિહાસ જાણવાના સાધનો અથવા સ્ત્રોત. ચિંતન તમને જો એક વાર્તા આપેલી છે એના દ્વારા તમને મુદ્દાની અંદર પ્રવેશવા પ્રયત્ન કરવામાં આવેલો છે. ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. તેને આશ્ચર્ય થયું કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવા હશે? કેવો ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? એ સિવાય ઘણા બધા મુદ્દા એવા હતા કે જેને વિચાર કરવા જેવા હોય. માની લો કે પાણીની વ્યવસ્થા કઈ રીતની હશે, ત્યાં નદી કઈ રીતની વહેતી હશે, કઈ રીતના લોકો કપડાં પહેરતા હશે, તે તમામ બાબતનો વિચાર આવ્યો કેને? તો કે ચિંતનને આવ્યો. તો એનો વિચાર જે હતો એ તમારા મગજમાં પણ આવવો જોઈએ કે સાહેબ 4000 વર્ષ જૂના છે કે 5000 વર્ષ જૂના છે, એ ખબર કઈ રીતના પડે? તો એને જાણવા માટે આપણે ઇતિહાસના જે સ્ત્રોત છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે એનો અભ્યાસ કરવો પડશે. તો ઇતિહાસ જાણવા માટે અત્યારે તમારી બુક ધોરણ 6માં 4 મુદ્દા આપેલા છે. એમાં પહેલો મુદ્દો છે તાડપત્ર અને ભોજપત્ર. શું છે ભાઈ? તાડપત્ર અને ભોજપત્ર. તો શરૂઆત કરીએ તાડપત્ર અને ભોજપત્રથી. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. જે તે સમયની વાત કરવામાં આવે છે ત્યારે કાગળની શોધ ન થયેલી હોવાથી માનવી તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરીને તેમાં લખાણ લખતો હતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. હાથ વડે લખવામાં આવતું લખાણ, તો એને આપણે શું કહીએ છીએ? હસ્તપ્રત કહીએ છીએ. પછી તાડપત્ર એટલે શું, ભોજપત્ર એટલે શું? આપણા મગજમાં આ બે પ્રશ્ન અવારનવાર ઉદ્ભવતા અત્યારે હોઈએ છીએ. તો એના માટે તમારે ખાસ કરીને પોઈન્ટ નંબર પહેલો નોટ કરવો પડશે. જેમ કે અત્યારે હું તમને પહેલો પોઈન્ટ કરાવું છું, તાડપત્ર કે ભોજપત્ર. આ તમારો પહેલો મુદ્દો છે. શું થયો? પહેલો મુદ્દો. હવે એની અંદર તમારે પહેલો મુદ્દો છે તાડપત્ર એટલે શું? તો કે તાડપત્ર એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતોને આપણે શું કહીશું? તાડપત્ર કહીશું. એવી જ રીતના બીજો મુદ્દો છે ભોજપત્ર એટલે શું? તો કે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી અંતરછાલ ઉપર લખવામાં આવેલું લખાણ કે જેને આપણે હસ્તપ્રતો કહેવામાં આવે
છે. તાડપત્ર પર અને ભોજપત્ર પર જે વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. શું લખતા? હસ્તપ્રત. હસ્તપ્રત એટલે મેં પહેલાં તમને કીધું, શું કીધું? કે હાથ વડે લખવામાં આવતું લખાણ. કેના ઉપર લખતા? તાડના વૃક્ષના પાન ઉપર અને ભૂજવૃક્ષના નામના છાલ ઉપર. તો એની હસ્તપ્રતોની અંદર શું શું લખતું, શું લખાતું, કઈ રીતના લખાતું, એ વસ્તુ આપણે જોવાની છે હવે, કે એમાં કઈ કઈ માહિતી તમને મળે છે. તો પહેલી માહિતી મળશે તમને ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ. શું કીધું? ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી તમને શેમાંથી મળશે? હસ્તપ્રતમાંથી મળશે. શેમાંથી મળશે ભાઈ? હસ્તપ્રતમાંથી મળશે. પછીનો આગળ વધીએ તો પ્રાચીન યુગના માનવી વિશેની તમને માહિતી મળશે. શેના વિશે માહિતી મળશે? તો કે પ્રાચીન યુગના એક મિનિટ ભાઈ, પ્રાચીન યુગના માનવીના વિશે માહિતી આપણને મળશે. ક્યાંથી? હસ્તપ્રતોમાંથી. પોઈન્ટ નંબર 2. પહેલે શું કીધું? ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી. બીજો મુદ્દો પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી મળશે અથવા જાણકારી મળશે. એના પછી ત્રીજો મુદ્દો આગળ વધીએ. આ હસ્તપ્રતો ક્યાં સચવાયેલી જોવા મળશે? તો કે મંદિર અને મઠમાં. ક્યાં સચવાયેલી જોવા મળશે? મંદિર અને મઠમાં સચવાયેલી જોવા મળશે. તમને મુદ્દા નંબર 3 યાદ રાખવો જોશે કે હસ્તપ્રતો મંદિર અને મઠમાં સચવાયેલી જોવા મળશે. એ પછી વાત કરશે કે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. કઈ? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણ જોવા મળે છે. પછી એની અંદર શું લખાતું? તો કે કવિતા, નાટક, વાર્તા અને મહાકાવ્ય પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવે છે. એટલે કે હસ્તપ્રતો પર તમને મળી આવે છે. એ સિવાય કયા સ્વરૂપમાં મળે છે? તો કે પોથી સ્વરૂપમાં મળે છે અથવા પોથી સ્વરૂપમાં સંચવાયેલી છે. કઈ માહિતી મળે? તો કે ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજા અને જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે માહિતી પણ આપણને શેમાંથી મળશે? હસ્તપ્રતમાંથી મળશે. પોઈન્ટ નંબર 1 ઇતિહાસ જાણવાના સ્ત્રોત. એની અંદર પોઈન્ટ નંબર 1 શું હતો? હસ્તપ્રતો. અંદર 2 મુદ્દા. કેટલા મુદ્દા? 2. તાડપત્ર અને ભોજપત્ર. એટલા વિશે આપણે અત્યારે માહિતી મેળવી લીધેલી છે. હવે એના પછી વાત કરશી પોઈન્ટ નંબર 2 કે જેને આપણે કહીએ છીએ અભિલેખો. શું કહીએ છીએ? અભિલેખો. અભિલેખોની અંદર સૌપ્રથમ પહેલી એની વ્યાખ્યા. તો કે ધાતુ અને પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. શું કીધું? કે ધાતુઓ અને પથ્થર પર કોતરાયેલા કે લખાયેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી, એક મિનિટ, એની નીચે અંડરલાઈન કરવી પડશે. ધાતુ અને પથ્થર પર કોતરાયેલા કે લખાયેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ. શું જાણી શકીએ છીએ? કે ઇતિહાસ જાણી શકીએ છીએ. કઈ રીતના જાણી શકીએ છીએ? કે રાજા પોતાના આદેશો શિલા ઉપર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા. પ્રજા સાથે કાંઈ પણ વાતચીત કરવાની હોય તો રાજા પોતે પોતાના રાજ્યમાં કોઈ પથ્થર અથવા શિલા ઉપર કોઈ કોતરણી કરાવીને કે લખાણ લખાવીને સંદેશો ફેલાવતા હતા અથવા સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજા રાણીનું રાજ્ય કયું હતું એના વિશેની, તથા કયા રાજાએ કયા રાજ્ય ઉપર આક્રમણ કરેલું, કયા રાજ્યને વિજય મેળવેલો એના વિશેની, રાજાનો ધર્મ કયો હતો એના વિશેની, જે તે સમયના લોકો કઈ સંસ્કૃતિ કેવી હતી એના વિશેની માહિતી આપણને અભિલેખો પર અંકિત કરેલી જોવા મળે છે. આવા શિલાલેખ અને અભિલેખો પર લખાયેલા લખાણો, શું કીધું? કે આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો ખૂબ જ લાંબો સમય સુધી ટકી રહે છે. હવે સાહેબ આ થોડુંક કન્ફ્યુઝન જેવું થાય કે સાહેબ આની પહેલાં હતું તાડપત્ર, ભોજપત્ર, એની પર તો લખાણ લખવામાં આવતું હતું, તો એ ટકી રહેતા હશે તો જ લખતા હશે. પરંતુ જો આપણા બધાને ખબર જ છે કે ભાઈ અમુક એવી ઋતુ હોય કે જે દરમિયાન વરસાદ પડવાથી અથવા વધારે ગરમી પડવાથી તો શું થશે? લાકડું હશે, પાંદડું હશે તો સડી જશે. એની જ જગ્યાએ જો કોઈ પથ્થર હોય, કોઈ ધાતુ હોય,
કોઈ શિલાલેખ ઉપર લખવામાં આવેલું લખાણ હોય તો એ કોતરણી કરીને બારીકાઈથી ઝીણી કોતરણી કરીને લખવામાં આવશે, જેથી કરીને વર્ષો જોવા છતાં પણ તે કોતરણી લાંબા સમય સુધી ટકી રહેશે. તમે અત્યારે પણ જો જૂનાગઢના જે વ્યક્તિઓ છે એને ખબર જ હશે, જો જૂનાગઢના વ્યક્તિઓ નહીં હોય તો જો તે ક્યારેય પ્રવાસમાં જાય કે કોઈ ફરવા જતા હોય તો જૂનાગઢનો શિલાલેખ આવેલો છે, જ્યાં અશોકે પોતાના શિલાલેખો કોતરાવેલા છે, જેમાં 14 ધર્માજ્ઞાઓ કોતરાવેલી છે, જે હાલમાં પણ જોવા મળે છે. એ સિવાય બીજા 2 રાજાએ એના પછીના સમયમાં પણ ધર્માજ્ઞાઓ કોતરાવેલી અથવા શિલાલેખમાં કોતરણી કામ કરેલું એ પણ હાલમાં કંડારાયેલું જોવા મળે છે. તો શું કીધું કે શિલાલેખ છે એ લાંબા સમય સુધી તમને ટકેલો જોવા મળે છે. પોઈન્ટ નંબર 2 પૂરું. પહેલું આપણે જોયું તાડપત્ર અને ભોજપત્ર, બીજું શિલાલેખ, ત્રીજું આવે છે તમારે તામ્રપત્રો, કે તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. શું કીધું ભાઈ કે તાંબાના પતરા હોય એના ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર. તો અનેક રાજાઓએ પોતાના વહીવટ અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે. સાહેબ આમાં શું યાદ રાખવાનું? તામ્રપત્રની વ્યાખ્યા ખબર પડી ગઈ? હા, તો કે તાંબાના પતરા ઉપર લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર, સિમ્પલ. પછી હવે ખાસ તમને જો પૂછવામાં આવે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં વહીવટીતંત્ર અને દાનની માહિતી, શું વહીવટીતંત્ર અને દાનની માહિતી કયું સાધન પૂરું પાડે છે? ઇતિહાસ જાણવાનું કયું સાધન તમને વહીવટીતંત્ર અને દાનની માહિતી આપે છે અથવા પૂરું પાડે છે? તો ત્યારે તમને ઓપ્શન આપેલા છે: એ તાડપત્ર, બી ભોજપત્ર, સી તામ્રપત્ર કે ડી અભિલેખો. તો ત્યારે તમારે ભૂલ્યા વગર શું કરવું પડશે? સી તામ્રપત્ર કરવું પડશે. ગુજરાતમાં આવા અઢળક એટલે કે ખૂબ જ વધારે માત્રામાં તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવેલા છે. જેમાં શું મળતું, માહિતી મળતી? તો કે રાજાના નામ, તેનો ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો મળી આવે છે. ક્યાંથી? કે ગુજરાતમાંથી મળી આવતા ખૂબ જ વિપુલ માત્રામાં તામ્રપત્ર છે, એના ઉપરથી આપણને એ માહિતી મળી આવે છે. અને આવા તામ્રપત્રો હાલમાં પણ ગુજરાતમાં સંચવાયેલા જોવા મળે છે. સાહેબ ક્યાં સંચવાયેલા છે? તો સાહેબ 4 જગ્યાએ સંચવાયેલા જોવા મળે છે. એમાં પહેલું છે તમારે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, કે જે હાલમાં પાટણમાં આવેલું છે, જે ઉત્તર ગુજરાતમાં છે. બીજું LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, કે જે અમદાવાદમાં આવેલું છે. ત્રીજું છે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, એ પણ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. ચોથું છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, કે જે ગાંધીનગરમાં આવેલું છે. અને આ 4 જગ્યાએ તમને શું જોવા મળશે? તામ્રપત્ર સંચવાયેલા જોવા મળશે. પહેલું પાટણ, બીજું અમદાવાદ, ત્રીજું પણ અમદાવાદ અને ચોથું પણ ગાંધીનગર. આ 4 જોડકા સ્વરૂપમાં પૂછાય એટલા માટે યાદ રાખવું પડશે. પહેલી બાબત થઈ ગઈ તામ્રપત્રને ક્લિયર થઈ ગયું. પછી અત્યાર સુધી 3 મુદ્દા જોયા. પહેલી બાબત તાડપત્ર ભોજપત્ર, બીજી બાબત શિલાલેખ, ત્રીજી બાબત તામ્રપત્ર, ચોથું બાબત આવે છે છેલ્લી બાબત, પોઈન્ટ નંબર પહેલાની છેલ્લી બાબત તમારે ભણવાની થશે સિક્કાઓ. એ સાહેબ સિક્કા પણ આપણને ઇતિહાસ જાણવા મદદ મળી શકે? હા સાહેબ મળી શકે. જોઈએ આગળ. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. તો શું કીધું? પહેલો મુદ્દો રાજાનું નામ, ધર્મ, સંસ્કૃતિ તથા તે સમયની માહિતી મળે. બીજો મુદ્દો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવેલા છે, જે સૌથી જૂના છે, અંડરલાઇન કરજો. અને ત્રીજો મુદ્દો કે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મેળવી શકાય છે. કેની મદદથી? તો કે સિક્કાની મદદથી રાજ્યની સામાજિક હોય, આર્થિક હોય, ધાર્મિક હોય કે રાજકીય માહિતી હોય એ આપણને સિક્કાની મદદથી મેળવી શકાય છે. ટૂંકમાં કહીએ તો અ એટલે કે આર્થિક, સ એટલે કે સામાજિક ને ર એટલે રાજકીય માહિતી હોય એ સિક્કા ઉપરથી મળી શકે છે. એના પછી આગળ એક શબ્દ આવ્યો તમારે કે સૌથી જૂના સિક્કા કેના છે? તો કે પંચમાર્કના સિક્કા. પંચમાર્કના સિક્કા એટલે શું? તો કે ધાતુના જો ટુકડા હોય એની ઉપર છાપ ઉપસાવવા માટે, શું કરવા માટે? છાપ ઉપસાવવા માટે બીબાની અંદર મૂકીને એને દબાણ આપવામાં આવે.
અને એ દબાણના કારણે જે ધાતુ હોય એના ઉપર છાપ ઉપસી આવે છે અને એને શું કહેવામાં આવે છે? પંચમાર્કના સિક્કા કહેવામાં આવે છે. જોઈએ આગળ આવશે તમારામાં હો. જો આ રહ્યા પંચમાર્કના સિક્કા તમારે છે. કઈ રીતના છે કે જો કોઈ ધાતુ લીધેલી છે એ ધાતુના ટુકડા ઉપર છાપ ઉપસાવવા માટે બીબામાં મૂકીને એને આપેલું છે પ્રેશર એટલે કે દબાણ આપેલું છે અને એ દબાણને કારણે સિક્કા ઉપર કોઈ ચોક્કસ ભાત ઉપસી આવી છે અને જેને આપણે શું કહેવામાં આવે છે? પંચમાર્કના સિક્કા કહેવામાં આવે છે. અહીં તમને વ્યાખ્યા આપેલી છે કે ધાતુના ટુકડા ઉપર છાપ ઉપસાવવા માટે બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કાને પંચમાર્કના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. આ થશે તમારે પોઈન્ટ નંબર 1 ઇતિહાસ જાણવાના સ્ત્રોત અને એ આપણે અહીંયા પૂરું કરશી અને એટલું અત્યારે આપણે અહીં રાખીશું. આવતા લેક્ચરમાં તમારે 2 મુદ્દા 3 મુદ્દા અને 4 નંબરના મુદ્દાનો અભ્યાસ કરવાનો છે અને એની અંદર જ તમારે આગળ વધવાનું છે. તો બસ આજે આટલું અહીં રાખીશું. આપણે આવા નવા વિડીયો જોવા માટે તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો વિડીયોને અને તમારા મિત્રો સુધી વધારે પહોંચાડો, જેથી કરીને એ લોકોને પણ આપણે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને પરીક્ષા લગતી બાબત પણ જાણકારી મેળવી શકે. એ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે. એટલા માટે જો કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને આ વિડીયો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બસ આજે આટલું અહીં રાખીશું. જય હિન્દ, જય ભારત.